નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 11 ભારત જળ સંસાધન ભાગ 1, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જળ સંસાધન વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. પ્રકરણ 11 ભારત જળ સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો, સંસાધન એટલે શું કે આપણને પ્રકૃતિ તરફથી પ્રાપ્ત થયેલી અમૂલ્ય સંપત્તિ, જેને આપણે સંસાધન, એ સંસાધન ક્યારે બને છે? જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ, માનવી પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને તેને ઉપયોગી બનાવે ત્યારે તે સંસાધન બને છે. એ જ રીતે જળ છે તો જ જીવન છે. જળ વિના આપણે આપણા જીવનની કલ્પના કરવી, આપણા જીવનના અસ્તિત્વની કલ્પના કરવી જ મુશ્કેલ બને છે. તો કે જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ જ નથી. એના ઉપયોગની યાદી એ ઘણી લાંબી છે. આપણે વિચાર કરીએ તો સવારથી લઈને સાંજ સુધીના જે પણ આપણા કાર્યો છે તેમાં જળ એ મુખ્યત્વે હોય છે. કોઈપણ દેશની સમૃદ્ધિનો આધાર એ ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર રહેલો હોય છે. આપણો ભારત દેશ પણ ખેતી પ્રધાન દેશ છે અને આપણે ત્યાં ખેતીનો આધાર મુખ્યત્વે વરસાદ ઉપર રહેલો હોય છે. આપણે ત્યાં એવા ઘણા બધા પ્રદેશો છે કે જ્યાં પાણીની અછત જોવા મળે છે, જ્યાં ખેતી નહિવત માત્રામાં થતી જોવા મળે છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં, અને હાલ તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવાથી ઉદ્યોગોમાં પણ વિપુલ પ્રમાણમાં તેની જરૂરિયાત ઊભી થઈ છે. તો કે ઉદ્યોગો પણ વિપુલ પ્રમાણમાં જળનો ઉપયોગ કરે છે. વધતી જતી વસ્તી અને વિકાસના કાર્યો માટે પણ જળનો ખૂબ જ ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. તો આ રીતે જળની જે જરૂરિયાત છે તે વધતી જ જાય છે અને તેને પરિણામે જળની અછત સર્જાવા માંડી છે. તો કે આજે ઘણા બધા એવા વિસ્તારો છે, ગીચ વિસ્તારો છે, જ્યાં પાણીની સમસ્યા જોવા મળે છે. તે શેને પરિણામે એક બાજુ વસ્તી વધારો પણ થઈ રહ્યો છે, સાથે સાથે આપણી જે જળની જરૂરિયાતો છે તેના એ જરૂરિયાતોમાં પણ વધારો થઈ રહ્યો છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે જળનો કેવો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બન્યો છે. જળ એ કેવું મર્યાદિત સાધન છે અને બીજું કે એનો કોઈ વિકલ્પ જ નથી. આપણે એના વિકલ્પ તરીકે કોઈ અન્યનો ઉપયોગ કરી શકતા નથી. આપણે ખારા પાણીનો ઉપયોગ નથી કરી શકતા. તો કે આપણને પીવાલાયક ચોખ્ખું પાણી જોઈએ છે. એટલા માટે આજે જે જળની સમસ્યા તીવ્ર બની ગઈ છે. તેના સ્થાને કોઈપણ સંસાધનનો આપણે વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકતા નથી. પર્યાવરણ જીવંત છે તો જળ સંસાધનને કારણે જ. તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. તો કે દરેક જે જીવસૃષ્ટિ છે તેને માટે જળ એ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે જળ સ્ત્રોતો કયા કયા છે, જળ સ્ત્રોતો વિશે માહિતી મેળવીશું. ત્યાર પછી તેના ઉપયોગો વિશે માહિતી મેળવીશું. તો કે જળ સ્ત્રોતો મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. કયા કયા 3 પ્રકારના? તો નંબર 1 વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને નંબર 3 ભૂમિગત જળ. તો વિદ્યાર્થી મિત્રો, વૃષ્ટિય જળ એટલે શું? તો કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કે મૂળ સ્ત્રોત એ વૃષ્ટિ છે. વૃષ્ટિ એ બધા જ સ્ત્રોતો જેવા કે નદી, સરોવર, ઝરણા અને કૂવા એ સ્ત્રોતો છે તેને આભારી હોય છે. એટલે કે જે નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોતો છે અને આ બધા જ સ્ત્રોતો એ વૃષ્ટિને આભારી છે. ટૂંકમાં વૃષ્ટિ એટલે કે વરસાદ રૂપે જે પાણી, એને પરિણામે નદી, સરોવર, ઝરણા અને કૂવાઓમાં પાણી જોવા મળે છે તે એટલે કે વૃષ્ટિય જળ. ત્યારબાદ પૃષ્ઠીય જળ. તો કે પૃષ્ઠીય જળ એટલે શું કે પૃષ્ઠ ઉપર રહેલું જળ, જેને આપણે પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં છીએ. તે વૃષ્ટિય જળ એટલે કે વર્ષા રૂપે, બરાબર, જેને વૃષ્ટિય જળ તરીકે. તો કે પૃષ્ઠીય જળ એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે પૃષ્ઠીય જળ તરીકે ઓળખીએ છીએ. અને આ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ નદી છે. તમને અહીં શોર્ટ ક્વેશ્ચન પૂછાય, બરાબર. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ નદીઓ છે. નંબર 3 ભૂમિગત જળ. ભૂમિગત જળ એટલે શું? તો કે મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. આ ભૂમિગત જળનો ઉપયોગ આપણે પીવાના પાણી તરીકે પણ કરીએ છીએ. તો કે પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ આપણને પ્રાપ્ત થાય છે. જે પૃષ્ઠીય જળ એટલે કે પૃથ્વીની સપાટી પર રહેલું જે જળ છે તે પૃથ્વીની સપાટીની અંદર, પૃથ્વીના તળિયે ઉતરે છે અને એ જે ભૂમિગત જળ છે તેનો આપણે ઉપયોગ વિવિધ રીતે કરતા હોઈએ છીએ. ભૂમિગત જળનો જથ્થો એ કેવો છે? અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% જળ એ ભૂમિગત જળ છે.
દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશો, પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જ્યાં પર્વતીય વિસ્તારો જોવા મળે છે ત્યાં ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. તો આ રીતે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મુખ્યત્વે ખેતી એ જળ આધારિત હોય છે, બરાબર, અને એના માટે ભૂમિગત જળનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે સિંચાઈ તરીકે. ત્યારબાદ જળ સંસાધનોનો ઉપયોગો. જળ સંસાધનો તરીકે સિંચાઈ, બહુહેતુક યોજનાઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સિંચાઈ વિશે આપણે માહિતી મેળવીશું. તો કે ભારતમાં લગભગ 84% જેટલા જળનો ઉપયોગ આપણે સિંચાઈ માટે કરીએ છીએ. 84% જેટલા જળનો આપણે ઉપયોગ સિંચાઈ માટે કરીએ છીએ. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે, પાણીની જરૂરિયાત હોય છે. ડાંગર માટે પણ વધુ પાણીની જરૂરિયાત રહે છે. ઉપરાંત શણ, શેરડી જેવા પાકો એ સૌથી વધુ લેવામાં આવે છે અને એવા પાકો માટે વધુ જળની આવશ્યકતા રહે છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે અને તેથી જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં આ પાકો લેવામાં આવે છે. જે પાકને વધુ પાણીની જરૂરિયાત હોય છે એવા પાકો, જ્યાં વધુ વરસાદ હોય છે ત્યાં આ પાકોનું વાવેતર થતું હોય છે. જે આપણે અગાઉના પ્રકરણમાં, પ્રકરણ 10માં આપણે શીખી ગયા વિવિધ પાકો વિશે. ત્યારબાદ કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું છે. તો અહીંથી પણ તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ કર્યું હતું? તો કે ગ્રાન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું અને 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરાવ્યું હતું. તો આવા જે શોર્ટ ક્વેશ્ચન છે તે તમારે યાદ રાખવાના છે, કારણ કે હવે જે માળખું બદલાયેલું છે એ બદલાયેલા માળખા મુજબ ઘણા તમને ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. જેમાંથી 1882માં જે ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું હતું 1882માં. ભારતમાં સિંચાઈના મુખ્યત્વે 3 માધ્યમો છે. કયા કયા 3 માધ્યમો? નંબર 1 કૂવા અને ટ્યુબવેલ. નંબર 2 નહેરો દ્વારા આપણે સિંચાઈ કરી શકીએ છીએ. નંબર 3 તળાવો. તો કે હવે જે સરકારની યોજનાઓ છે તેમાં તળાવો ઊંડા કરવા, બરાબર. ત્યારબાદ ટ્યુબવેલ, નહેરો વગેરે દ્વારા સિંચાઈના આ જે માધ્યમો છે તેના દ્વારા જે જળની જરૂરિયાત છે તે પૂરી કરવામાં આવે છે. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. આપણે ગામમાં ઘરે ઘરે ટ્યુબવેલ અને કૂવાઓ જોવા મળે છે, જેના દ્વારા ખેતરોમાં ખેતી માટે ઉપયોગ કરવામાં આવે છે. નહેરો તથા તળાવો અનુક્રમે 2જા અને 3જા સ્થાને આવે છે. ત્યાર પછી નહેરોમાંથી પણ જળનો ઉપયોગ કરવામાં આવે છે ખેતી માટે. તળાવોનું પાણીનો ઉપયોગ પણ ખેતી માટે કરવામાં આવે છે. પરંતુ સૌથી વધારે ઉપયોગ કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે. ત્યાર પછી નહેરો અને તળાવોનો ક્રમ આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો, પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. તો આ રીતે જે નહેરો દ્વારા સિંચાઈ, નહેરો એ સામાન્ય રીતે જે નદીઓ હોય છે તેમાંથી નહેરો, કેનાલો બનાવવામાં આવતી હોય છે, એનું નિર્માણ થતું હોય છે. તો આવી જે મોટી મોટી નહેરો હોય છે તે સતલુજ, યમુના, ઉત્તરના મેદાનોની વાત કરીએ તો સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનોમાં ત્યાં નહેરનું નિર્માણ થાય છે. એ જ રીતે પૂર્વ તટીય મેદાનોની વાત કરીએ તો કે મહાનદી ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના જે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા, તો કે તેમાંથી નહેરોનું નિર્માણ કરવામાં આવે છે અને એ રીતે પાણીનો ઉપયોગ કે જળનો ઉપયોગ કરવામાં આવે છે. કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. તો આ રીતે જે પૂર્વ અને દક્ષિણના જે રાજ્યો છે તે પર્વતીય ઉચ્ચ પ્રદેશો છે અને ત્યાં પાણીની અછત જોવા મળે છે. તો કે આવા પ્રદેશોમાં તળાવો દ્વારા સિંચાઈ થતી જોવા મળે છે. ત્યારબાદ જળ સંસાધનનો બીજો ખૂબ જ મહત્વનો ઉપયોગ છે કે બહુહેતુક યોજનાઓ. તો બહુહેતુક યોજના એ તમને પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન છે. તમને નકશામાં પણ પૂછાય છે બહુહેતુક યોજનાઓ વિશે. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે અને તેને પરિણામે આપણે જોઈએ તો કે વેપાર વાણિજ્યનો પણ ખૂબ જ વિકાસ થયો છે. એનું કારણ કે ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. એક નદી બીજી નદી સાથે મળીને શાખા નદી
બને છે અને એ રીતે સમુદ્રમાં તેમનું પાણી ઠલવાતું હોય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે, જેમ કે આપણે ઉપર મુજબ જોઈ ગયા તેમ નહેરો દ્વારા, તળાવો દ્વારા, બરાબર, તેનો સિંચાઈ ની રીતે ઉપયોગ થાય છે. તો એ રીતે તેના અનેક હેતુઓ માટે ઉપયોગ થતા હોય છે અને તે અનેક હેતુઓ માટે ઉપયોગ થતા હોય તે પ્રકારની જે યોજના છે તેને આપણે બહુહેતુક યોજના તરીકે ઓળખીએ છીએ. તો કે જે જળનો ઉપયોગ આપણે અનેક હેતુઓ માટે કરતા હોય છે તો એ પ્રકારની જે યોજના છે જેને આપણે બહુહેતુક યોજનાઓ જે વિવિધ નદીઓ પર બનાવવામાં આવી હોય છે. હવે બહુહેતુક યોજના એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેયજળ, ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. તો આ બધા જે હેતુઓ છે તે બહુહેતુક યોજનાના હેતુઓ છે કે શા માટે બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરવામાં આવે છે. તો કે પૂર નિયંત્રણ માટે, જમીન ધોવાણને અટકાવવા માટે, સિંચાઈ માટે, પીવાના જળ તરીકે, ઉદ્યોગો માટે, વસાહતોને પાણી પૂરું પાડવા માટે, વિદ્યુત ઉત્પાદન કરવા માટે, આંતરિક જળ પરિવહન દ્વારા વેપાર વાણિજ્યનો વિકાસ કરવા માટે, ત્યારબાદ મનોરંજન માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે બોટિંગ દ્વારા તમે મનોરંજનને માણો છો. ત્યારબાદ વન્યજીવન સંરક્ષણ માટે પણ અને મત્સ્ય પાલન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે વિભિન્ન હેતુઓ માટે બહુહેતુક યોજનાઓનો ઉપયોગ થતો હોય છે. તો કે અહીં આપણને ભારતની મુખ્યત્વે બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે, જે નદીઓ છે એના પર બહુહેતુક યોજનાઓ દ્વારા વિભિન્ન રાજ્યોને તેનો લાભ આપવામાં આવ્યો છે. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે, નકશામાં પણ તમને પૂછાય છે. તો કે સતલુજ નદી પર કઈ બહુહેતુક યોજના છે? ભાખડા નાગલ સતલુજ નદી પર, જેનો લાભ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને મળ્યો છે. આ 3 પ્રદેશોને ભાખરા નાગલ બહુહેતુક યોજનાઓનો લાભ મળ્યો છે. ત્યારબાદ કોશી નદી પર કોશી બહુહેતુક યોજના, જેનો લાભ બિહારને પ્રાપ્ત થયો છે. બિહારમાં કોશી નદી થઈને વહે છે. ત્યારબાદ દામોદર નદી છે તેનો લાભ ઝારખંડ અને પશ્ચિમ બંગાળને મળ્યો છે અને એના પરની જે બહુહેતુક યોજના છે એમનું નામ છે દામોદર ખીણ બહુહેતુક યોજના. ત્યારબાદ મહાનદી પર હીરાકુંડ, જેનો લાભ ઓડિશાને પ્રાપ્ત થયો છે. તો કે મહાનદી પર હીરાકુંડ યોજના. ત્યારબાદ ચંબલ પર ચંબલ ખીણ યોજના, જેનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને મળ્યો છે. એ ઉપરાંત કૃષ્ણા નદી, તો કે કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર, જેનો લાભ આંધ્રપ્રદેશ અને તેલંગાણાને મળ્યો છે. કાવેરી નદી પર કૃષ્ણરાજ સાગર, જેનો લાભ કર્ણાટક, તમિલનાડુને મળ્યો છે. તુંગભદ્રા, તો કે તુંગભદ્રા નદી પર તુંગભદ્રા યોજના, જેનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશને પ્રાપ્ત થયો છે. તો આ પ્રકારની જે વિવિધ બહુહેતુક યોજના છે તમારે યાદ રાખવાની છે. તમને જોડકામાં પણ પૂછાય, વિકલ્પમાં પણ પૂછાય, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય અથવા તો નકશામાં પૂછાય, તો તમારે આવડવા જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર જે નર્મદા નદી પર આવ્યો છે, જેનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર 4 પ્રદેશોને મળ્યો છે. ત્યારબાદ મહીસાગરનો જે લાભ છે તે ગુજરાતમાં મહીસાગર નદી, એના પર કંડાળા અને વણાક બોરી 2 પ્રકારની યોજના તૈયાર કરવામાં આવી છે. એ ઉપરાંત તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર, જેનો લાભ ગુજરાતને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ સાબરમતી પર ધરોઈ નામની બહુહેતુક યોજના તૈયાર કરવામાં આવી છે, જેનો લાભ પણ કોને? ગુજરાતને પ્રાપ્ત થયો છે. તો આ પ્રકારની જે નદીઓ છે અને તેની બહુહેતુક યોજનાઓ છે એના લાભ કયા કયા રાજ્યોને મળ્યા છે એ તમારે યાદ રાખવાનું. તમે એ યાદ રાખશો કે કઈ નદી કયા પ્રદેશમાં થઈને વહે છે તો તમને આ જે યોજના છે તે તો યાદ રહેશે, સાથે સાથે કયા પ્રદેશોનો લાભ મળે છે તે પણ તમને યાદ રહી જશે. ત્યારબાદ સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, જે સિંચાઈ યોજના આપણે જોઈ ગયા એનું વિતરણ કયા પ્રકારે થયું છે. તો કે ભારતમાં સિંચાઈ ક્ષેત્રોનું વિતરણ કયા પ્રકારે થયું છે એ વિશે આપણે માહિતી મેળવીશું. તો કે રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા
તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશમાં સઘન સિંચાઈ ક્ષેત્રો છે. શા માટે? કારણ કે આ જે મોટી મોટી નદીઓ છે તેની આસપાસના જે વિસ્તારો છે તેને સૌથી વધુ લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે પંજાબ હરિયાણા, તો કે પંજાબ હરિયાણામાં ખેતી ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયો છે. શા માટે? કારણ કે ત્યાં જે બહુહેતુક યોજનાઓ તૈયાર કરવામાં છે તેના પરિણામે આસપાસના જે વિસ્તારો છે તેને તેનો સિંચાઈનો લાભ મળ્યો છે. એ ઉપરાંત ગોદાવરી અને કૃષ્ણા તેમજ મહાનદી, કાવેરી એમના જે તટીય પ્રદેશો છે તેમને તેમનો લાભ પ્રાપ્ત થયો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. જે હરિયાળી ક્રાંતિ થઈ એ હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે સિંચાઈમાં પણ ખૂબ જ વધારો થયો, એટલે કે સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. તો કે જે વાવેતર વિસ્તાર છે એમાંથી લગભગ 38% જેટલો ભાગ તો સિંચાઈ દ્વારા થાય છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા જોવા મળે છે. કારણ કે ઘણી જગ્યાએ ખૂબ જ વધુ વરસાદ પડે છે તો કે ઘણી જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ પડે છે. એ જ ઉપરાંત જે ભારતનું ભૂપૃષ્ઠ છે એ પણ એના માટે જવાબદાર છે. બરાબર, ઘણા એવા પ્રદેશો છે કે જે નદીના મુખ ત્રિકોણ પ્રદેશની આસપાસ આવેલા હોય છે, એમને સિંચાઈનો લાભ ખૂબ જ વધુ પ્રમાણમાં મળે છે. અને કેટલાક વિસ્તારો એવા હોય છે કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે, એટલે કે ત્યાં પાણીની અછત જોવા મળતી હોય છે. તો કે આવા વિસ્તારોમાં સિંચાઈ એટલી વધારે પ્રમાણમાં જોવા મળતી નથી. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. તો આ રીતે સિંચાઈનો વિસ્તાર એ મિઝોરમમાં એ ખૂબ જ ઓછો છે, માત્ર 7.3% જેટલો જ છે. જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ એ ખૂબ જ વધારે છે, એટલે કે 90.8%, એટલે કે પંજાબમાં સિંચાઈનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો આ પણ તમારો એક શોર્ટ ક્વેશ્ચન તૈયાર થઈ ગયો. ત્યારબાદ કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. તો આવી જે ટકાવારી કે આંકડાકીય માહિતી હોય છે તે તમારે ખૂબ જ ધ્યાનથી વાંચવાનું, અંડરલાઇન કરવાની, એકવાર પરીક્ષા પહેલાં તમારા એકવાર જોઈ જવાનું, કારણ કે આવી જ જે માહિતી છે તે તમને પૂછાઈ શકે. નાની નાની જે એક લીટીમાંથી પણ તમારા શોર્ટ પ્રશ્નો નીકળે તો તે પણ તમારે કરતા જવાનું. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ તથા મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. તો આવા જે પ્રદેશો છે ત્યાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ આવ્યા છે અને ત્યાંથી વિવિધ યોજનાઓનું નિર્માણ થયું છે, બહુહેતુક યોજના, અને તેને પરિણામે આવા પ્રદેશોએ 40%થી પણ વધુ વિસ્તારમાં સિંચાઈનો લાભ મેળવ્યો છે. તો આ ટકાવારી તમારે યાદ રાખવાની છે.